જે મહિલાઓ પોતાના પતિની પહેલા ભોજન કરે છે તેઓ આ કથા ધ્યાનથી સાંભળે તો ક્યારે દુઃખી નહીં થાવ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રાધે રાધે, હર હર મહાદેવ. પ્રિય દર્શક મિત્રો, આજે તમને આ વિડીયોમાં એક ખૂબ જ માહિતીપ્રદ અને શૈક્ષણિક વાર્તા કહાની સાંભળવા મળશે, જે તમને ખૂબ જ સારી માહિતી અને શીખ આપી જશે. એક વખત માતા પાર્વતી ભગવાન શિવની પાસે ગયા અને કહ્યું કે હે દેવોના દેવ મહાદેવ, મારા મનમાં એક શંકા છે અને હું મારી શંકાનું નિવારણ કરવા તમારી પાસે આવી છું, જેથી તમે મારી શંકાનું નિવારણ કરો. શિવ કહે છે કે હે દેવી, તમારા મનમાં શું શંકા છે? તમારા મનમાં જે શંકા હોય તે મને કહી જણાવો. હું તમારા પ્રશ્નોના ઉકેલ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. તો માતા પાર્વતીજી કહે છે કે હે ભગવાન દેવાદિદેવ, મારા મનમાં એક પ્રશ્ન છે અને હું જાણવા માગું છું કે શું સ્ત્રીઓ માટે એ યોગ્ય છે કે જેઓ તેમના પતિ પહેલાં ભોજન કરે છે? આ બાબતમાં શાસ્ત્રો શું કહે છે અને સ્ત્રીઓ દ્વારા એવું કયું પાપ થઈ જાય છે જેના કારણે એવી સ્ત્રીઓને અપાર વેદના સાથે નરકમાં ધકેલી દેવામાં આવે છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, તમે પૂછેલા આ પ્રશ્નોના હું તમને અવશ્ય જવાબ આપીશ, કારણ કે આ પ્રશ્ન સમાજની દરેક સ્ત્રીના કલ્યાણ માટે છે, દરેક માનવ જાતિના કલ્યાણ માટે છે. એના હાટુ હું તમને એક વાર્તા કથા કહી સંભળાવું. તમે ધ્યાનથી સાંભળો. આ વાર્તા કથા સાંભળવાથી તમારી શંકાનું નિવારણ થશે અને વાર્તા કથાના અંતમાં તમને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે અને તમે તમારી શંકાનું સમાધાન કરી શકશો. ત્યારે માતા પાર્વતીજી કહે છે કે હે પ્રભુ, તમે કથા શરૂ કરો, હું વાર્તા કથા ધ્યાનથી સાંભળીશ. વાલા દર્શક મિત્રો, ભગવાન શિવ દેવી પાર્વતીજીને વાર્તા કથા સંભળાવવાનું ચાલુ કરે છે કે હે દેવી પાર્વતી, આ એક પ્રાચીન સમયની વાત છે. પ્રાચીન સમયમાં અયોધ્યાપુરીમાં મહારાજ ઈક્ષ્વાકુ શાસન કરતા હતા. તે ધર્મનું પાલન કરનાર સદગુણી અને અત્યંત કુશળ સમ્રાટ રાજા હતા. તેમના લગ્ન કાશીના રાજાની પુત્રી સુદેવા સાથે થયા હતા. સુદેવા એક સારી, ચારિત્રવાન અને મહાન પતિવ્રતા સ્ત્રી હતા. સત્યનું હંમેશા પાલન કરતા. મહારાજ ઈક્ષ્વાકુ એક સદાચારી આત્મા હતા અને તેમણે ઘણા યજ્ઞો અને ઘણા પુણ્ય કાર્યો કર્યા હતા. તેમણે ઘણા મંદિરો બનાવ્યા, તળાવો ખોદાવ્યા, ઘણા બગીચાઓ બનાવ્યા, લોક કલ્યાણ માટે તમામ કાર્યો એ કરતા અને સંતોની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા. મહારાજ ઈક્ષ્વાકુના નગરની નજીક એક ગાઢ જંગલ હતું. તે જંગલમાં એક સુવરનો પરિવાર રહેતો હતો. સુવર એટલે ડુક્કર, જંગલી ભૂંડ. એ જંગલી સુવર તેની પત્ની અને બચ્ચાઓ સાથે રહેતું હતું. તેને ઘણા બધા બચ્ચાઓ હતા. તે સુવર દેખાવથી ખૂબ જ વિશાળ, વિકરાળ અને ભયંકર હતો. એને લાંબા દાંત હતા, જેના કારણે ત્યાંના બધા લોકો ભયભીત હતા. તે સુવરના ડરથી લોકો તે જંગલમાં પસાર થતા પણ ડરી જતા હતા. પછી જ્યારે મહારાજ ઈક્ષ્વાકુને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે તે સુવરનો શિકાર કરવાનો વિચાર કર્યો. અને પછી એક દિવસ રાજા તેમની પત્ની સુદેવા અને ઘણા બધા સૈનિકો તેમજ કૂતરાઓ સાથે શિકાર કરવા હાટુ તે જંગલમાં ગયા. રાજા ખૂબ જ બહાદુર હતા અને તેમણે ઘણા બધા વિશાળ સિંહોને અને રાક્ષસોનો વધ કર્યો હતો. તેથી તેઓ આ ભયંકર સુવરથી નગરજનોને બચાવવા હાટુ તે સુવરનો શિકાર કરવા માટે જંગલમાં આવ્યા. જ્યારે તે સુવર એ રાજાને જંગલ તરફ આવતા જોયા, ત્યારે સુવરે તેની પત્ની સુવર્ણીને કહેવા લાગ્યો કે જો આ દેશના મહાન સમ્રાટ રાજા ઈક્ષ્વાકુ છે, તે ખૂબ જ પરાક્રમી અને અત્યંત તેજસ્વી રાજા છે અને તેઓ મારો શિકાર કરવા હાટુ આ જંગલમાં આવી રહ્યા છે. તેમની સાથે ઘણા કૂતરા અને સૈનિકો પણ છે. તેઓ મારા પર હુમલો કરશે એ નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. મહારાજ ખૂબ જ સદાચારી આત્મા છે. તેઓ રાજાઓના પણ રાજા છે, માટે તમારા બધાના રક્ષણ માટે હું મારી શક્તિનું પ્રદર્શન કરીશ અને આ રાજા સાથે યુદ્ધ કરીશ. જો હું તેમને યુદ્ધમાં હરાવીશ તો હું ત્રણેય લોકમાં પ્રખ્યાત થઈશ અને જો હું તેમના હાથે માર્યો જઈશ તો પણ હું આ સુર જન્મમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં જઈશ. મારા આગળના જન્મના પાપોને લીધે હું સુર તરીકે જન્મ્યો છું. માટે હે પ્રિય, તું મારી આશા છોડી અને આપણા બચ્ચાઓ સાથે પર્વતની ગુફામાં સંતાઈ જાય. હવે સમય આવી ગયો છે કે મારે આ પાપોમાંથી મુક્ત થવું છે. જ્યારે મહારાજ એમના બાણમાંથી તીરનો વરસાદ મારા શરીર ઉપર કરશે એટલે મને વેદના થશે, ત્યારે મારા પૂર્વજન્મના પાપો દરેક બાણથી નાશ પામશે. ત્યારે સુવરની પત્ની કહેવા લાગી કે હે નાથ, તમારી બહાદુરી અને હિંમતને કારણે જ આપણા બચ્ચા અને આપણે આ જંગલમાં નિર્ભયપણે રહીએ છીએ. આપણા બચ્ચા જંગલમાં ભય વિના બીજે ફરી શકે છે. તમારા કારણે તેઓ સિંહ, શિયાળ વગેરે જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રહે છે
એમને કોઈનો ભય નથી, કારણ કે હંમેશા તમે જ તેમની રક્ષા કરી છે. તમારું ઉગ્ર સ્વરૂપ જોઈ અને કોઈ શિકારી આપણો શિકાર કરવા હાટું આ જંગલમાં નથી આવતો. જો તમે મરી જશો તો મારું અને આપણા બચ્ચાઓનું રક્ષણ કોણ કરશે? તમારા વિના તો અમે નિસહાય થઈ જઈશું. કોઈ પણ સ્ત્રી શ્રેષ્ઠ સોનાના ઘરેણાં, ઝવેરાત અને વસ્ત્રો પહેરીને પણ પતિ વિના સુંદર દેખાતી નથી. સ્ત્રીને સુંદરતા અને કૃપા તેના પતિ પાસેથી જ મળે છે. સુવર્ણી સુવર્ણને કહે છે કે તમારા વિના મારું જીવન સોનું વેરાન થઈ જશે, માટે હે નાથ, હું તમારા વિના જીવી નહીં શકું. માટે તમે મહારાજની સામે ન જાઓ, તમે રાજાની સામે ન જાઓ, તમે પણ અમારી સાથે પર્વતની ગુફામાં આવો અને આપણે ત્યાં જઈને સંતાઈ જઈશું. ત્યારે સુર કહે છે કે હે પ્રિય, તમે યોદ્ધાઓના ધર્મને જાણતા નથી. સુવર સુવર્ણીને કહે છે કે જો શત્રુ બહાદુર માણસને પડકારે છે અને તેને યુદ્ધ માટે આમંત્રણ આપે છે તો બહાદુર જીવને જીવનના લોભ અને ડરથી કાયરની જેમ છુપાઈને ભાગવું જોઈએ નહીં. આવા કાયર જીવને નરકમાં ફેંકી દેવામાં આવે છે. બહાદુર જીવ પર દુશ્મન દ્વારા હુમલો કરવામાં આવે છે અને જો કોઈ યોદ્ધો લડતી વખતે ગતિ પ્રાપ્ત કરે છે તો તે મૃત્યુ પછી પણ દૈવી જગતને પ્રાપ્ત કરે છે. આજે મહારાજ ઈશ્વાકુ મારી સામે લડવા આવ્યા છે. તેઓ આપણા મહેમાન છે અને મહેમાનનો અનાદર ના થવો જોઈએ. અતિથિનો અનાદર એ વાસ્તવમાં ભગવાન વિષ્ણુનું અપમાન છે. તેથી તેમની સાથે યુદ્ધ કરવું એ મારી ફરજ છે. ત્યારે સૂરની પત્નીએ કહ્યું કે હે પ્રાણનાથ, જો તમારે રાજા સાથે યુદ્ધ કરવું હોય, લડાઈ કરવી હોય તો ઠીક છે, તો હું પણ તમારી સાથે રહીશ અને તમારી બહાદુરી જોઈશ. આટલું કહીને સૂરની પત્નીએ તેના બચ્ચાઓને બોલાવીને તેની ભાષામાં કહ્યું કે મારી વાત સાંભળો. આજે યુદ્ધના મેદાનમાં મહેમાનો આવ્યા છે. તમારા પિતા તેમનું સ્વાગત કરવા અને તેમની સાથે લડવા જઈ રહ્યા છે અને હું પણ તેમની સાથે જઈ રહી છું. એટલા માટે તમે બધા પર્વતની ગુફામાં જઈને સંતાઈ જાઓ. મહારાજ ઈશ્વાકુ ખૂબ જ બળવાન અને શક્તિશાળી રાજા છે. તે આ યુદ્ધમાં અમને મારી નાખશે. એટલા માટે તમે બધા અહીંથી ભાગી જાઓ અને તમારો જીવ બચાવો. પછી સૂરના બચ્ચા એમની ભાષામાં એમના મા બાપને કહેવા લાગ્યા કે જે સંતાનો પોતાના માતા પિતાને મુશ્કેલમાં મૂકીને ભાગી જાય છે તે મહાપાપી કહેવાય છે. જ્યારે પુત્ર તેની માનું દૂધ પીને મોટો થાય છે અને તેને દુઃખમાં મૂકીને ભાગી જાય છે ત્યારે તેને ભયંકર નરકમાં જવું પડે છે. જે પુત્ર તેના પિતાને મુશ્કેલીમાં જોઈને તેમનો ત્યાગ કરે છે તે જીવ ભયંકર નરકનો હકદાર છે. તેથી અમે તમને છોડીશું નહીં. પછી સૂર, તેની પત્ની અને તેના બચ્ચાઓ બધા લડવા હાટું તૈયાર થઈ જાય છે અને સૂરના નાના નાના બચ્ચા ચારે બાજુથી તેમના માતા પિતાનું રક્ષણ કરવા ઢાલ બની જાય છે, કવચ બની જાય છે. બીજી તરફ રાજા ઈશ્વાકુ તેમની સેના સાથે તે સ્થાને આવી પહોંચે છે અને તેમની સામે ઊંભેલા ભૂંડોને જોઈ અને સિપાહીઓને આદેશ આપે છે. સિપાહીઓને ભૂંડોનો શિકાર કરવા હાટું આગળ મોકલે છે. તે બધા યોદ્ધાઓ હાથમાં તલવાર અને ભાલાઓ લઈ અને ભૂંડ પર હુમલો કરે છે. પછી ભૂંડ અને રાજાના સૈનિકો વચ્ચે ભયંકર લડાઈ થાય છે. દરેક જણ એકબીજા ઉપર ઉગ્ર હુમલો કરવા લાગે છે. ભૂંડો દાંત વડે સૈનિકોને મારવા લાગ્યા અને સૈનિકોએ તેમના ભાલા વડે ભૂંડોને મારવાનું ચાલુ કર્યું. આ યુદ્ધમાં લડાઈમાં ઘણા બધા ભૂંડ પણ મરી ગયા અને ઘણા ઘાયલ થયા અને મહારાજાના ઘણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા. હવે માત્ર તે સૂર, તેની પત્ની અને 4 કે 5 બચ્ચાઓ જ બચ્યા હતા. પોતાના ઘણા બધા બચ્ચાઓને મરેલા જોઈ અને સૂરની ગભરાઈ ગઈ. તે સૂરને કહેવા લાગી કે આ યુદ્ધમાં આપણા ઘણા સંતાનો મરી પરવાર્યા છે, માટે જે બચ્યા છે એમને અને મને અહીંથી લઈ જાઓ, નહીતર આપણા વંશનો નાશ થશે. મહેરબાની કરીને આપણે બધા અહીંથી જીવ બચાવવા હાટું ભાગી જઈએ, નહીતર મહારાજ આપણા બધાને મારી નાખશે. પછી સૂર કહે છે કે 2 સિંહ વચ્ચે એક સૂર પાણી પી શકે છે, પરંતુ 2 સૂર વચ્ચે એક સિંહ પાણી નથી પી શકતો. આપણી સૂર જાતિમાં એટલી શક્તિ હોય છે, માટે જો હું આ સમયે મૃત્યુના ડરથી ભાગીશ તો આપણી સૂર જાતિની ખ્યાતિ નાશ પામશે. તેથી જ હે પ્રિય, હું આપણા બાળકોને લઈને અહીંથી ચાલી જા અને સુખી જીવન જીવો. આ સાંભળીને સૂરણીએ કહ્યું કે હે નાથ, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. તમે હંમેશા મારું સન્માન અને મારું રક્ષણ કરીને મારું દિલ જીતી લીધું છે. તમારા પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય નષ્ટ નહીં થાય. તેથી હું આપણા બચ્ચાઓ સહિત તમારી સમક્ષ જીવનનું બલિદાન આપીશ, પણ હું તમને એકલા નહીં મૂકું. પછી સૂર અને સૂરણી બંને રાજા સાથે લડવા આગળ આવે છે. સૂરે જોરથી ગર્જના કરી અને રાજાને લડાઈ માટે પડકાર કર્યો. 4-5 સૈનિકો સૂરની સામે આવ્યા. લડાઈ ચાલુ થઈ. સૂર પોતાના દાંત વડે સૈનિકોને પટકવાનું ચાલુ કરે છે.
પોતાના સૈનિકોને મરતા જોઈ અને રાજાને ક્રોધ આવી ગયો અને તેમણે પોતાનું ધનુષ્યબાણ બહાર કાઢ્યું અને તે ખૂબ જ ગતિથી સોર પર હુમલો કર્યો. મહારાજનું એક એક તીર તેજ ગતિએ જાય છે અને સોરના શરીરને વીંધતા જાય છે. થોડી વારમાં રાજાએ સોર પર તીરનો વરસાદ કરી દીધો અને છેવટે સુવર જમીન પર ઢળી પડ્યો અને અંતે એ સોરનું મૃત્યુ થઈ જાય છે. પછી રાજાના સૈનિકો સોરણીને મારવા હાટુ હાથમાં બાલા લઈ અને સોરણીની સામે દોટ મૂકે છે. સોરણી તેના બાળકોની સામે ઊભી છે અને બાળકોને કહે છે કે જ્યાં સુધી હું ઊભી છું ત્યાં સુધી તમે અહીંથી ભાગી જાઓ. પરંતુ સોરણીનું સૌથી મોટું બચ્ચું એની ભાષામાં કહે છે કે હે માં, તને મરવા માટે એકલી મૂકી અને અમે મૃત્યુના ડરથી કેવી રીતે ભાગી શકીએ? જો આમ કરું તો મને ધિકાર છે. યુદ્ધ લડાઈના મેદાનમાં હું દુશ્મનનો સામનો કરીશ, તેમને હરાવીશ. માં, તું બીજાઓને લઈ અહીંથી ભાગી નીકળ. ત્યારે સોરણીએ કહ્યું કે હે પુત્ર, હું એક પાપી અભાગણી તને એકલો છોડીને કેવી રીતે દૂર જઈ શકું? એ દરમિયાન રાજાના સૈનિકો તે સોરણીના મોટા બચ્ચાની નજીક આવે છે અને તેના પર હુમલો કરે છે. સોરણીનું બચ્ચું ભયંકર લડાઈ કરે છે અને ઘણા સૈનિકો ભેગા થઈ અને અંતે તેને મારી નાખે છે. પોતાના બચ્ચાને મરતો જોઈને સોરણી ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ઉગ્ર હુમલો કરે છે. તે ઘણા સૈનિકોને પણ મારી નાખે છે. રાણી સુદેવા આ ઘટના જોઈ રહી હતી. ત્યારે તે રાજાને કહે છે કે મહારાજ, તે સોરણી તમારા સૈનિકોને મારી રહી છે, તમે તેને કેમ નથી મારતા? ત્યારે મહારાજ કહે છે કે હે પ્રિય, એ એક સ્ત્રી છે અને મેં પ્રણ લીધેલા છે કે હું કોઈ સ્ત્રીને મારીશ નહીં. સ્ત્રીની હત્યા કરવી એ મહાપાપ માનવામાં આવે છે. તેથી જ હું પોતે એ સોરણીને નથી મારી રહ્યો અને નથી તેને મારવા માટે કોઈને આદેશ આપી રહ્યો. આટલું કહીને રાજા તો શાંત થઈ ગયા. પછી ભાર્ગવ નામનો એક સૈનિક મહારાજની સેનામાં જોડાયો. તે એક મજબૂત અને તાકાતવાળો સૈનિક હતો. તેણે સોરણી પર હુમલો કર્યો અને તે જમીન પર તેને પછાડી દીધી. સોરણી બેહોશ થઈને જમીન પર ઢળી પડી. જ્યારે રાણી સોરણીને જમીન પર બેભાન અવસ્થામાં પડેલી જોઈ ત્યારે તેમને તેના પર ખૂબ દયા આવી. તેમણે સોરણીના મોંમાં ઠંડુ પાણી રેડ્યું અને પછી તેના આખા શરીર પર પાણીને છાંટ્યું, જેના કારણે સોરણી ફરીથી ભાનમાં આવી. જ્યારે સોરણીએ રાણીને તેના પર ઠંડુ પાણી રેડતા જોયા ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને માનવ અવાજમાં બોલવા લાગી કે હે દેવી, તમે મારા પર ઠંડુ પાણી રેડી અને મને મારી પીડામાંથી મુક્ત કરી છે. તમે મહાન છો. સોરણીના આ શબ્દો, આ વેણ સાંભળી અને રાણી સુદેવાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યા કે આજે એક આ સોરણી માનવ અવાજમાં સુંદર અને સ્પષ્ટ ભાષા બોલી રહી છે. ત્યારે રાણીએ તે સોરણીને પૂછ્યું કે તમે કોણ છો? તમારું વર્તન મને વિચિત્ર લાગે છે. પ્રાણી હોવા છતાં તમે માનવ અવાજમાં કેવી રીતે બોલી શકો છો? ત્યારે સોરણી જવાબ આપે છે કે સાંભળો રાણી, હવે હું તમને મારા આગલા જન્મની કથા કહી સંભળાવું. હે દેવી, કલિંગ નામના દેશમાં શ્રીપુર નામનું એક સુંદર શહેર હતું. તે શહેરમાં વસુદત્ત નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. હું એ જ વસુદત્ત બ્રાહ્મણની પુત્રી હતી. તેમણે મારું નામ સુકન્યા રાખ્યું હતું. તે સમયે મારા જેટલી સુંદર બીજી કોઈ સ્ત્રી ન હતી. તે નગરનો દરેક પુરુષ મારી સુંદરતા અને દેખાવ જોઈ અને પાગલ થઈ જતો હતો. મારું સ્મિત ખૂબ જ મોહક હતું. જ્યારે હું નાની હતી અને પછી જવાન થઈ ત્યારે મારા સુંદર દેખાવ અને યુવાની જોઈ અને મારી મા ખૂબ જ ડરી ગઈ. મારા પિતાને કહ્યું કે હે નાથ, તમારી દીકરી હવે નાની નથી, દિવસે ને દિવસે મોટી થતી જાય છે. તમે તેના લગ્ન કેમ નથી કરાવતા? તમે કોઈ સારો વર શોધી અને તેને જલ્દી સોંપી દો. ત્યારે મારા પિતાએ કહ્યું કે હે કલ્યાણી, હું મારી દીકરીના લગ્ન એવા જ પુરુષ સાથે કરીશ જે લગ્ન પછી મારા ઘરમાં રહેશે. સુકન્યા મને ખૂબ જ પ્રિય છે અને હું તેને મારી નજરથી દૂર જવા દેવા માંગતો નથી. પછી એક દિવસ મનોહર નામનો યુવાન વિદ્વાન બ્રાહ્મણ મારા દરવાજે આવ્યો. મારા પિતાજી તેનું જ્ઞાન અને કૌશલ્ય જોઈને ખૂબ જ પ્રભાવિત થયા અને તેને મારી સાથે લગ્ન કરવા કહ્યું. અને પછી મારા પિતાએ મારા લગ્ન એક મનોહર નામના એ બ્રાહ્મણ સાથે કરાવ્યા અને તે અમારી સાથે અમારા ઘરમાં જ રહેવા લાગ્યો. હું મારા માતા પિતાના લાડથી ખૂબ જ બગડી ગઈ હતી. મેં મારી સમજ શક્તિ ગુમાવી દીધી હતી અને મેં ક્યારેય મારા પતિની સેવા કરી નથી. મેં ક્યારેય તેમના ચરણ સ્પર્શ કર્યા નથી. હું હંમેશા તેમને ક્રૂર દ્રષ્ટિથી જ જોતી હતી, તેમનું અપમાન કરતી હતી, તેમને નામથી જ બોલાવતી હતી, તેમની પાસે કામ કરાવતી હતી. તેમના ભોજન કર્યા પહેલાં હું રોજ ભોજન કરતી હતી. હું મારી સ્વતંત્ર મરજીથી અહીં ને તહીં ફરતી હતી અને મારા પતિનું અપમાન કરતી હતી. મેં તેમની સાથે ક્યારેય સંસારિક સુખ ભોગ્યું નથી. મેં તેમની સાથે એક પત્ની તરીકેનો સંબંધ ક્યારે રાખ્યો નહોતો. મનોહર ખૂબ જ શાંત સ્વભાવનો હતો. તેમણે મારું આવું વર્તન ઘણા દિવસો સુધી તો સહન કર્યું
અને પછી એક દિવસ તે મને છોડી અને ચાલ્યો ગયો. મારા પતિના જતાની સાથે જ મારા પિતા ખૂબ જ દુઃખી થયા, વ્યાકુળ થઈ ગયા અને મારી માને કહેવા લાગ્યા કે હે ભાગ્યવાન, સાંભળો, આપણા જમાઈએ આપણી દીકરીને છોડી દીધી છે. આપણી દીકરી પાપી હતી, એનામાં પાપ હતું. આપણો જમાઈ તો વિદ્વાન હતો. મને શું ખબર કે આપણી દીકરી સુકન્યા દુષ્ટ અને કુટુંબનો નાશ કરનાર સાબિત થશે. ત્યારે મારી માએ કહ્યું કે હે નાથ, આપણી દીકરી તમારા વધારે પડતા લાડ પ્રેમથી બગડી ગઈ છે. તેને સાચા રસ્તે લાવવા તમારે કંઈ કરવું પડશે. પિતાના ઘરે રહેતી દીકરી મનમાની બની જતી હોય છે. આપણી દીકરીને તેના પતિ પાસે જ મૂકવી પડશે. મારી માની આ વાત સાંભળીને મારા પિતાજી મારા ઉપર ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે હે દુષ્ટ, તારા કારણે જ અમારા પરિવારને શરમથી નીચે જોવાનો વખત આવ્યો છે. એટલા માટે તારે તારો પતિ જ્યાં પણ હોય ત્યાં જવું જ પડશે. પછી મેં મારું ઘર છોડી દીધું અને જ્યારે હું બહાર નીકળી તો લોકો મને ચરિત્રહીન, પાપી, બદમાશ સ્ત્રી કહેવા લાગ્યા. તેથી જ હું મારા પતિની શોધમાં એક જંગલમાં ગઈ. પછી એક દિવસ હું જઈ અને જંગલમાં એક ઝૂંપડી આગળ ઊભી રહી અને ભિક્ષા માગવા લાગી. ત્યાં તે ઝૂંપડીમાંથી એક માયાવતી નામની સ્ત્રી બહાર આવી. મને જોઈને તેના પતિને કહ્યું કે હે નાથ, એક દુઃખી પાતળી સ્ત્રી ભિક્ષા માગવા હાટું આપણા દરવાજે આવી છે. માયાવતીના પતિ મનોહર એ જ હતા જેમણે મને છોડી દીધી હતી. એ મને જોયા પછી તેમણે મને ઓળખી લીધી હતી અને તેમણે તેમની પત્નીને કહ્યું કે હે પ્રિય, આ મારી પહેલી પત્ની સુકન્યા છે, જે મને ખૂબ જ વાલી હતી. તેથી તારે તેમનું સન્માન કરવું જોઈએ અને તેને આપણા ઘરમાં સ્થાન આપવું જોઈએ. પછી માયાવતીએ તેના પતિના આદેશનું પાલન કર્યું અને મને ઘરની અંદર બોલાવી લીધી અને તેઓએ મને પહેરવા હાટું વસ્ત્રો આપ્યા. પછી એક દિવસ હું બેઠી બેઠી માયાવતીના સારા સ્વભાવ અને મારા દુષ્ટ સ્વભાવ વિશે વિચારવા લાગી અને હું ખૂબ જ દુઃખી થવા લાગી. અતિશય ચિંતા અને પસ્તાવાના લીધે મારું હૃદય ફાટી ગયું અને તે જ ક્ષણે હું મૃત્યુ પામી. પછી યમના 2 દૂત આવ્યા અને મને ઉપાડીને યમલોકમાં લઈ ગયા. ત્યાં યમરાજે મારો હિસાબ જોયો અને યમદૂતોને કહ્યું કે હે દૂતો, આ પાપી સ્ત્રીએ તેના પતિનું ઘણું અપમાન કર્યું છે. તે તેના પતિ પહેલાં ભોજન કરતી હતી, તેના પતિને નામથી બોલાવતી હતી, તેના પતિ પાસે ઘરના કામ કરાવતી હતી. તેથી આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને નરકમાં ધકેલી દો. પછી યમદૂતો મને નરકમાં લઈ ગયા અને તેઓએ મને સળગતા અંગારામાં નાખી મને સળગતા લોઢાના બનેલા માણસોની સાથે આલિંગન કરાવ્યું. આમ ને આમ ત્યાં મારે ઘણા વર્ષો સુધી નરક ભોગવવું પડ્યું. પછી નરકની સજા ભોગવી અને યમરાજે મને સોરણી જન્મમાં અવતાર આપ્યો. સોરણીએ પોતાના આગળના જન્મની વાત પૂર્ણ કરતાં કહ્યું કે હે દેવી, કૃપા કરીને મને આ જીવનમાંથી મુક્ત કરો. તમે તમારા પતિની ખૂબ જ સેવા કરી છે, તેથી તમારું થોડું પુણ્ય મને આપો. ત્યારે રાણી સુદેવા મહારાજને કહે છે કે હે સ્વામી, હવે મારે શું કરવું જોઈએ? તમે જે આદેશ આપશો તે હું કરીશ. મહારાજ ઈશ્વાકુ કહે છે કે હે પ્રિય, આ દુઃખી સ્ત્રીને ઘણી દુઃખ અને પીડા થાય છે. તમારે તેને તમારું પુણ્ય ઉધાર આપવું જોઈએ. મહારાજની અનુમતિ લઈ અને રાણી સુદેવાએ સુવર્ણીને કહ્યું કે હે દેવી, હું તમને મારું 1 વર્ષનું પુણ્ય અર્પણ કરું છું. રાણીએ આટલું કહ્યું કે તરત જ સુવર્ણીએ પોતાનો પ્રાણ છોડ્યો અને શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ અને પછી રાણી અને રાજાને પ્રણામ કરી અને વિષ્ણુલોકમાં જવા લાગી. ભગવાન ભોળોનાથ પાર્વતીજીને કહે છે કે હે દેવી, તમને આ મહાન વાર્તા કથા મેં કહી જણાવી છે. તમને તમારા બધા પ્રશ્નોના જવાબો પણ મળી ગયા છે. દેવી પાર્વતીજી કહે છે કે હે પ્રભુ, આજે તમે મને ખૂબ જ પવિત્ર સુંદર વાર્તા કથા કહી સંભળાવી છે. બધી શંકાઓ પણ દૂર કરી છે. તો દર્શક મિત્રો, બસ વિદાય લઈશું. મળીશું બીજા વિડીયો મારફતે આવી જ કોઈ વાર્તા કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.